સાથે કિશોરીને ભગાવી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 13મી મેના રોજ બપોરના અરસામાં આરોપી 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી પોતાની સાથે ભગાડી ગયો હતો, જેથી કિશોરીના પરિવારે આ બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કિશોરીના પરિવારની ફરિયાદના આધારે અમરોલી પોલીસે કિશોરી તેમજ આરોપીને શોધવા તજવીજ હાથ ધરી હતી, જેમાં અમરોલી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળતા પોલીસે બલેશ્વર પલસાણા ખાતે આરોપીના સંબંધીને ત્યાંથી આરોપી ઋત્વિક રાઠોડની ધરપકડ કરી હતી. સાથે આરોપી ઋત્વિક રાઠોડ પાસેથી કિશોરીને લઈ તેના પરિવારને સોંપી હતી. કિશોરીની પૂછપરછ કરતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ કિશોરી સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેથી આરોપી વિરુદ્ધ અપહરણ તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી ઋત્વિક રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કિશોરીને લગ્નની લાલચ આપી કિશોરીને પોતાની સાથે લઈ જઈ બલેશ્વર પલસાણા ખાતે તેના સંબંધીને ત્યાં રહેતો હતો, જ્યાં આરોપીએ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.